આજે આપણે નાના બાળકો માટે મખાનામાંથી ઢોસા બને। સૌપ્રથમ નાની વાટકી મખાના લઈ લેવાના છે। અડધી વાટકી સોજી લઈ લેવાની। ચોખાનો લોટ ના હોય તો પૌવા પલાળીને બી એડ કરી શકાય છે। મેં ચોખાનો લોટ લઈ લીધો છે। ચોખાનો લોટ હતો મારી સાથે જોડે, એટલે દહીં નાખી દેવાનું છે થોડુંક એમાં। અને થોડુંક જોઈતા પ્રમાણે પાણી નાખી અને બધું મિક્સ કરી બેટરને અડધો કલાક માટે રેસ્ટ આપી દેવાનું છે। અડધો કલાક થઈ ગયો છે। આપણે બેટરને જોઈ લઈએ। બધું સોફ્ટ થઈ ગયું છે। હવે આપણે એને મિક્સર જારમાં પીસી દઈશું। થોડું પાણી એડ કરી બેટર બનાવી દઈશું। બેટર આપણું તૈયાર થઈ ગયું છે। સોફ્ટ એને આપણે બાઉલમાં કાઢી લઈશું। અને અડધો કલાક માટે રેસ્ટ મૂકી દઈશું। અડધો કલાક થઈ ગયો છે। થોડું પાણી એડ કર્યું હતું મેં એમાં। થોડુંક મીઠું એડ કરી દીધું છે સ્વાદ પ્રમાણે। ઢોસાની તવી મૂકી દીધી છે। એમાં થોડુંક તેલ લગાવીશું આપણે। નાના કિડ્સ માટેના ઢોસા છે, મોટા બી ખાઈ શકે છે। થોડુંક ચારે બાજુ ઓઇલ લગાવી દઈશું। થોડો મરી પાવડર એમાં છાંટી દઈશું।